वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावतः ब्रह्मोपासनधारकं गुरुहरिम् यज्ञं तथा योगिनम् प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચન માળામાં સૌને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજે રવિવારનો દિવસ તમામ સંતોને, હરિભક્તોને હેપી 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 રવિ સભા, હેપી હેપી સત્સંગ સભા. વચનામૃત ગઢડા પ્રથમ 15 સાંભળ્યું. ધ્યાન કરવામાં કાયર ન થવાનું. સાચા અર્થની અંદર આપણું ધ્યાન બને અને ધ્યાન સર્વોપરી ધ્યાન બને. સર્વોપરી પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાનનું ધ્યાન થાય. આંખની વૃત્તિ, કાનની વૃત્તિ, જવાનની વૃત્તિ, મનની વૃત્તિ, ચિત્તની વૃત્તિ, અંતઃકરણની વૃત્તિ, આત્માની વૃત્તિ ભગવાન પુરુષોત્તમ નારાયણના દિવ્ય સ્વરૂપની અંદર એકાગ્ર બને, તન્મય બને. એના માટે ભગવાન સ્વામિનારાયણે અદભુત રીતે આ વચનામૃતની અંદર આપણને માર્ગદર્શન આપ્યું, ઉપદેશ આપ્યો. હવે આજે આપણે ગઢડા પ્રથમના 16મા વચનામૃતમાં પ્રવેશ કરી રહ્યા છીએ. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 16મું વિવેકનું. સ્વામિનારાયણ હરે સંવત 1876 માક્ષરવદી ચોથને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી જે ભગવાનના ભક્તને સત અસતનો વિવેક હોય તે તો જે અવગુણ પોતામાં હોય તેને જાણે અને વિચારીને તેનો ત્યાગ કરી દે. અને સંતમાં અથવા કોઈ સત્સંગીમાં કંઈક અવગુણ પોતાને ભાસતો હોય તો તેને ત્યાગ કરી દે અને તેના જે ગુણ તેનું જ ગ્રહણ કરે. અને પરમેશ્વરને વિશે તો તેને કોઈ અવગુણ ભાસે જ નહીં. અને ભગવાન સંત તે જે વચન કહે તેને પરમ સત્ય કરીને માને, પણ તે વચનને વિશે સંશય કરે નહીં. અને સંત કહે જે તું દેહ, ઇન્દ્રિય, મન, પ્રાણથી જુદો છું અને સત્ય છું અને એનો જાણનારો છું અને એ દેહાદિક સર્વે અસત્ય છે એમ વચન કહે તેને સત્ય માનીને તે સર્વથી જોતો આત્મા રૂપે વર્તે, પણ મનના ગાઢ ભેળો ભળી જાય નહીં. અને જેણે કરીને પોતાને બંધન થાય અને પોતાને એકાંતિક ધર્મમાં ખોટ આવે એવા જે પદાર્થ તથા કુસંગ તેને ઓળખી રાખે અને તેથી છેટે જ રહે અને તેના બંધનમાં આવે ને અને સવળો વિચાર હોય તેને ગ્રહણ કરે અને અવળો વિચાર હોય તેનો ત્યાગ કરે. એવી રીતે જે વર્તતો હોય ત્યારે જાણીએ જે તેને વિવેક છે.
ઇતિ વચનામૃતમ. એવી રીતે એ ગઢડા પ્રથમ પ્રકરણનું 16મું વચનામૃત જે તે થયું. ભગવાન સ્વામિનારાયણ પોતાની સામે જે સંતો અને હરિભક્તો બિરાજમાન છે એમને આધ્યાત્મિક બોધ આપી રહ્યા છે. લોકમાં અને સત્સંગની અંદર કોઈ પણ વ્યક્તિની શોભા એનામાં રહેલા વિવેક દ્વારા છે. વિવેકયુક્ત વાણી હોય, વિવેકયુક્ત વર્તન હોય, વિવેકયુક્ત આચરણ હોય અને વિવેકયુક્ત જોવું, બોલવું, સાંભળવું, આ તમામ ક્રિયામાં વિવેક, વિનય, સંયમ અને મર્યાદા હોય, એ વ્યક્તિની આ સમાજમાં અને સત્સંગમાં પ્રતિષ્ઠા છે. ઘણા બધા ખાનદાન કુટુંબની અંદર બોલવાનો, બેસવાનો, જોવાનો, સાંભળવાનો, બાહ્ય ક્રિયા કરવાનો વિવેક આપણને દેખાય. પરંતુ મહારાજ અહીંયા આગળ આધ્યાત્મિક વિવેક બતાવે છે. અને આધ્યાત્મિક વિવેક વિના કોઈ પણ ભક્ત કે સાધક ભગવાનની માળામાં મણકામાં એનો નંબર નથી લાગતો. સત અને અસતનો વિવેક સાધનાના માર્ગમાં અનિવાર્ય સાધના છે. જ્યાં સુધી સત્યને સત્ય ન જાણીએ, અસત્યને અસ્તિત્વ ન જાણીએ, અમૃતને અમૃત ન જાણીએ અને ઝેરને ઝેર ન જાણીએ, ત્યાં સુધી આપણે અજ્ઞાની છીએ, અબુધ છીએ, મૂરખ છીએ. શાસ્ત્રોમાં આપણને સંતો, મહંતો, ઋષિઓએ, આચાર્યોએ સમજાવ્યું છે કે સત્ય કોણ છે? પરમાત્મા છે. અને સત્યની પરિભાષાને વ્યાખ્યા એવી કરવામાં આવી, ત્રિકાલાબાધિતત્વમ, સનાતનત્વમ, સત્યત્વમ. કરોડો ને અબજો વર્ષ પહેલા પણ જે સત્ય હતું એનું એ સત્ય આજે પણ એટલું સત્ય છે અને અબજો વર્ષો પછી પણ એટલું સત્ય રહેવાનું. ભગવાન સત્ય છે, અવિનાશી છે, અમર છે, સર્વથી પર સત્તા છે, કર્તા હર્તા છે, અંતર્યામી છે, સર્વજ્ઞ છે, સર્વત્ર છે, સર્વસત્તાધીશ છે અને ગુણાતીત સંત દ્વારા આ પૃથ્વી ઉપર પ્રગટ છે. આ ત્રિકાલાબાધિત સત્ય વાત છે. એને જે વ્યક્તિ સમજે અને દેહના સગા સંબંધી ને પદાર્થ માત્ર પરિવર્તનશીલ છે, નાશવંત છે, એનો વિચાર હંમેશા માટે જે વ્યક્તિને રહ્યા કરે તો સમજવું કે એને વિવેક છે. સત અને અસતનો વિવેક જ્યાં સુધી આપણને સમજાય નહીં ત્યાં સુધી આપણું મન ભગવાનના સ્વરૂપની અંદર સંલગ્ન થતું નથી. સત અસતનો વિવેક એટલે સત્યનો મહિમા જાણવામાં આવે, સત્યને સમજવામાં આવે. અને એટલા માટે કહો કે સત્ય એ જ પરમેશ્વર. પરમેશ્વરને સત્ય એટલા માટે કહ્યા કે મનુષ્યાકૃતિ ધારણ કરીને આ પૃથ્વી પર પધારે અને ગમે તેવા માયા અને માયા સંબંધી પદાર્થના યોગમાં આવે તો પણ એ નિર્લેપ છે, અનાસક્ત છે, નિર્બંધ છે, નિષ્કામી છે, નિર્લોભી છે, માયા પરનું તત્વ છે. મહારાજ એક વચનામૃતમાં એક વાત બહુ સુંદર કરી. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, આ 5 તત્વનું ઉદાહરણ લઈને મહારાજે કહ્યું કે આ 5 તત્વમાં શરૂઆતના 4 તત્વો પૃથ્વી, જળ, તેજ અને વાયુ,
આ ચારે ચાર તત્વની અંદર આકાશ છે. પૃથ્વીમાં પણ આકાશ છે, જળમાં પણ આકાશ છે, તેજમાં પણ આકાશ છે અને વાયુના ભાગમાં પણ આકાશ છે. આ ચારે ચાર તત્વની અંદર આકાશ રહ્યો છે, છતાં પણ એ ચાર તત્વનો સંગ આકાશને લાગતો નથી. એ તમામથી આકાશ નિર્લેપ છે. આદિ અનાદિકાળથી આકાશ પૃથ્વીની અંદર છે. પૃથ્વીનો ગુણધર્મ છે ગંધ, ગંધવતી પૃથ્વી. એમાં સુગંધ પણ છે, દુર્ગંધ પણ છે. એ ગંધનો કે સુગંધપણાનો પાશ આકાશને ક્યારેય પણ લાગતો નથી, કારણ કે અસંગી છે. એમ ભગવાન પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ પોતે મનુષ્યાકૃતિ ધારણ કરી આ પૃથ્વી પર પધારે અને આપણા જેવું બેસવું, બોલવું, ઉઠવું, ચાલવું, ખાવું, પીવું દેખાય, છતાં પણ એ તમામ ક્રિયાઓથી પરનું તત્વ છે, નિર્લેપ છે, અસંગી છે. એટલા માટે મહારાજે કહ્યું કે સત અને અસતનો વિવેક જેને હોય એ જે અવગુણો પોતામાં હોય તેને જાણે અને વિચારીને તેનો ત્યાગ કરી દે. આંતરિક સાધના મહારાજ બતાવી રહ્યા છે. આંખો દ્વારા આપણે દુનિયા આખીને જોઈએ છીએ, ભક્તોને સંતોને જોઈએ છીએ. આંખો દ્વારા પદાર્થને જોઈએ છીએ, આકારને જોઈએ છીએ, પ્રકૃતિને જોઈએ છીએ, વ્યક્તિની સત્તા, સંપત્તિ, વૈભવ, બંગલા, મોટર ગાડીને જોઈએ છીએ. અને એ આંખો આપણાથી લાખો કે કરોડો માઇલ દૂર નથી, છતાં પણ એ આંખો દ્વારા આપણે આપણા મનને વાંચી નથી શકતા. એ આંખો દ્વારા આપણા અંતરને પણ વાંચી નથી શકતા. એ આંખો દ્વારા આપણા સ્વભાવ, પ્રકૃતિ, દોષો, ક્ષતિ, વાસના એને આપણે જોઈ નથી શકતા. એ અજ્ઞાની છે. વિવેકી માણસ હંમેશના માટે સાધનાના માર્ગની અંદર સાધના તો કરતો રહે, પરંતુ સાથે સાથે પોતામાં જે અવગુણ હોય, પોતામાં જે ખામી હોય એને જાણે અને વિચાર કરીને એનો ત્યાગ કરી દે. અને સંતમાં અથવા સત્સંગીમાં કંઈક અવગુણ પોતાને ભાસતો હોય, અવગુણ ન હોય છતાં પણ ભાસવું એટલે કે ન હોય છતાં પણ આપણને એનો ભાસ થાય કે આનામાં કામ છે, આનામાં ક્રોધ છે. જેમ ન્યાયશાસ્ત્રની અંદર કહેવામાં આવ્યું કે આછા અંધારાની અંદર એક વાંકું ચૂકું દોરડું પડ્યું હોય તો જુનારને મનમાં એમ થાય કે ત્યાં સાપ છે, પરંતુ વાસ્તવમાં સાપ નથી. એક તો રજ્જુ છે, દોરડું છે. એમ સંત અને હરિભક્તની અંદર આપણને એવી કોઈ ભૂલ દેખાય, આજ્ઞાનો લોપ દેખાય, સ્વભાવ કે પ્રકૃતિ દેખાય, એ આપણને ભાસતો હોય છતાં પણ એ અવગુણનો ત્યાગ કરી દે અને એના ગુણનું ગ્રહણ કરે. આ મહારાજની વ્યાખ્યા પ્રમાણે આપણામાં કેટલા ટકા વિવેક છે આપણે આપણી જાતને પૂછીએ. 5 માળા ઓછી ફરશે તો ચિંતા ન કરતા, 5 દંડવાત ઓછા થાય તો ચિંતા ન કરતા, અને કદાચ લાખો રૂપિયાનું દાન ન થાય તો પણ ચિંતા ન કરતા, અને કદાચ એકાદશી નિર્જળા ન થાય તો પણ ચિંતા ન કરતા. પરંતુ ચિંતા તો ત્યાં થવી જોઈએ કે જ્યારે આપણને કોઈ પણ હરિભક્તમાં, સંતમાં અવગુણ દેખાય અને એ અવગુણને ગાવાનું મન થાય, સાંભળવાનું મન થાય, જોવાનું મન થાય, મનન ચિંતન કરતા થઈએ તો સમજવું કે આપણામાં લેશ માત્ર વિવેક નથી. આપણી આંતરિક સાધના છે. અને એટલા માટે પ્રમુખ સ્વામી મહારાજ, આપણે એનો મહિમા જાણ્યો છે, આપણે સંતને સારી રીતે ઓળખીએ છીએ, એમની આધ્યાત્મિકતાને પીછાણીએ છીએ. એ અક્ષર બ્રહ્મ છે, ગુણાતીત સંત છે.
જેના એક એક રોમની અંદર અનંત કોટી બ્રહ્માંડ પરમાણુની માફક ઉડતા ફરે છે અને રોમે રોમની અંદર ભગવાન પુરુષોત્તમ નારાયણને પોતે ધારી રહ્યા છે. જેટલો રાજ્યમાં રાજાનું ચાલે એટલું રાણીનું પણ ચાલે, જેટલું ભગવાનનું ઐશ્વર્ય એવી પ્રકારનું ભગવાનની કૃપાથી આવા ગુણાતી સંતની પાસે પણ ઐશ્વર્ય છે, અંતર્યામી શક્તિ છે, સર્વજ્ઞપણું છે, સર્વત્રપણું છે. એ પ્રમુખ સ્વામી મહારાજ એના અંતર્યામીપણા માટે કહેવું હોય તો એટલું કહી શકાય કે અનંત કોટી બ્રહ્માંડની અંદર અનંત કોટી જીવાત્મા છે અને અનંત કોટી જીવાત્માના અનંત કોટી જન્મના અનંત કોટી કર્મને, પુણ્યને, પાપને હથેળીમાં જેવી રીતે આપણે પાણીનું ટીપું જોઈ શકીએ છીએ એવી રીતે પ્રમુખ સ્વામી મહારાજ જાણે છે, જુએ છે. અને એ પણ એક કલાકની અંદર નહીં, એક ક્ષણાવચ્છિન્ન એક ક્ષણના કરોડમાં ભાગની અંદર અનંત જીવાત્માના પુણ્યને, પાપને, સ્વભાવને, પ્રકૃતિને જોઈ શકે છે, જાણી શકે છે. અને તેમ છતાં પણ એ પ્રમુખ સ્વામી મહારાજ પોતે શું કહે છે કે અમે ક્યારેય પણ કોઈના અભાવ ગુણનો ચોપડો રાખતા જ નથી. દરેકની અંદરથી ગુણ દેખાય છે, એમને આધ્યાત્મિકતા દેખાય છે, આત્મા સામુ એમની દ્રષ્ટિ છે. આવા ગુણાથી સંતને પોતાના ગુરુ માનવા, એને પોતાના આત્મા માનવા, એમ આત્મા માનવા એ ક્યારે બન્યું કહેવાય કે જ્યારે એમનામાં જે આધ્યાત્મિક દ્રષ્ટિ છે એવી પ્રકારની દ્રષ્ટિ આપણને સૌને સિદ્ધ થાય તો સમજો કે આપણામાં વિવેક આવ્યો. અને આવી પ્રકારની વિવેકની અતિશય ઉચ્ચતમ ભૂમિકા ઉપર મહંત સ્વામી મહારાજ બિરાજમાન છે. એટલા માટે તો નાના બાળકને પણ ચરણ સ્પર્શ કરી શકે છે. અને પૂજા પછી 10 મિનિટના માટે બેઠેલા સભામાં તમામ સંતો, હરિભક્તો, બાળકો, યુવાનોને પ્રેમ નિતરતા સ્નેહભીના નેત્રો દ્વારા મહિમાથી, પ્રેમથી, ઉત્સાહથી, ઉમંગથી, વાત્સલ્ય ભાવથી, દાસ ભાવથી તમામ હરિભક્તો અને સંતોના હૃદયમાં રહેલા ભગવાન પુરુષોત્તમ નારાયણના દર્શન કરે છે, આધ્યાત્મિકતાને નિહાળે છે. અને ક્યારેય પણ એમને નાના બાળકનો ચરણ સ્પર્શ કરતા અને નમન કરતા એમને સંકોચ નથી થયો. એનું કારણ એમનામાં વિવેક છે. આ વિવેક જો આપણે વર્ષોના સત્સંગ પછી પણ આપણા જીવનમાં દ્રઢ ન થયો, વિચાર ન આવ્યો, તો સમજો કે આપણે આ સત્સંગના મંદિરનું એક પગથિયું પણ ચડ્યા નથી. હંમેશના માટે પોતાના અવગુણ દેખાય, પોતાના દોષો દેખાય, અને દેખાય એટલું નહીં, પરંતુ દોષો દેખાયા પછી એને ટાળવા માટેનો પ્રયત્ન થાય અને એના માટે પ્રાર્થના થાય, એના માટે ભગવાન અને સંતની આગળ નિષ્કપટ થવાય. અને જ્યારે દોષો દેખાય ત્યાર પછી ક્યારેય પણ આપણામાં દંભ ન રહે. આપણે દોષને ઢાંકવા માટે, સ્વભાવને ઢાંકવા માટે, આપણી ખામીને છાવરવા માટે હંમેશના માટે આપણે ઢોંગ કરતા હોઈએ છીએ, દંભ કરતા હોઈએ છીએ. અભિમાન છે, વાસના છે, કામના છે, ભક્તિનો લેશ માત્ર પણ ભાવ નથી, છતાં પણ આપણે મંદિરમાં, સત્સંગની અંદર આપણે ભક્ત છીએ, ભક્તિવાળા છીએ, જ્ઞાની છીએ એવી પ્રકારનું બતાવવા માટેનું જે આપણાથી આચરણ થાય છે તો સમજવું કે આપણામાં વિવેક નથી. આપણે આપણી આંખો દ્વારા આપણા સ્વભાવને, પ્રકૃતિને જોઈ શકતા નથી. અંધાપો દૂર કરવાની જરૂર છે. સત્સંગની અંદર નાના સંતો, ભક્તો તમામની અંદર આપણને અવગુણ ને અભાવ ને બધું દેખાય, ભૂલો દેખાય છે, પરંતુ ક્યારેય પણ આપણા દેખાતા નથી. પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત વાત કરતા
કે આપણે આપણો હાથ લાંબો કરી એક આંગળી બીજાના સામું ચીંધીને કહીએ કે આ માની છે, આ લોભી છે, આ ઘમંડી છે. પણ સ્વામી કે એક આંગળી સામેવાળા માણસની તરફ નિર્દેશ કરીને તું કરે છે, પરંતુ 4 આંગળી તારા તરફ બતાવે છે અને 4 આંગળીના એક એક કણમાંથી રોમની અંદરથી એવી બુલંદ આવાજ નીકળે છે કે પહેલા તું તારું તો જો, તું તને જો, બીજાને જોવા કરતા તું તારું પોતાનું જો કે તું કેવો છો. કેટલો અંધાપો છે. એકાંતમાં બેસીને જ્યારે આપણે એકાગ્ર મને કરીને વિચાર કરીએ ત્યારે ખ્યાલ આવે કે આપણા સાધનાના માર્ગની અંદર મનની અંદર 8 પાનશેરીની ભૂલ છે અને ભગવાનની જે વ્યાખ્યા છે એ પ્રમાણે તો આપણી સાધના થતી જ નથી એવું લાગે. ક્યારેય પણ આપણે આપણી ભૂલને કબૂલ કરતા નથી. આપણે આપણા સ્વભાવને ભગવાન કે સંતની આગળ નિષ્કપટ થઈને જાહેર કરતા નથી, કારણ કે આપણે સંસારી છીએ. આપણે જાહેર કરતા આવ્યા છીએ, વર્ષોથી જાહેર કરતા આવ્યા છીએ, આપણા પ્રભાવને જાહેર કરતા આવ્યા છીએ, જ્યારે સંતો પોતાના સ્વભાવને જાહેર કરતા રહ્યા છે. સંતમાં અને સંસારીની અંદર માત્ર એટલો તફાવત છે, સંત હંમેશના માટે પોતાના સ્વભાવ જાહેર કરે અને સંસારી હંમેશના માટે પોતાનો પ્રભાવ જાહેર કરે કે મારો આ બંગલો, મારી આ સત્તા, મેં આટલું દાન કર્યું, પોતાની આધ્યાત્મિકતાને જાહેર કરી નાખે. અને સંત તો હંમેશના માટે ભગવાન અને સંતની આગળ હૃદયની કિતાબના તમામ પન્ના ખુલ્લા મૂકીને કહે કે મોસમ કોન કુટિલ ખલ કામી, જીનું તનુ દિયો ઉસકો વિસરાયો ऐसो नमक हरामी, मौसम कौन कुटिल खल कामी. એટલું સમજી રાખીએ કે અનંત કોટી બ્રહ્માંડની અંદર માત્ર ને માત્ર 2 તત્વ એવા છે કે એને કોઈ દિવસ ક્યારેય પણ પોતાની જિંદગીમાં એક નાની સરખી પણ ભૂલ નથી કરી અને એ 2 તત્વોની અંદર લેશ માત્ર પણ આસક્તિ નથી, વાસના નથી, કામના નથી, તૃષ્ણા નથી, સ્વભાવ નથી, પ્રકૃતિ નથી, મારું જારું, મારું તારું વેરઝેરની ભાવના નથી. એવા 2 તત્વ બ્રહ્મ અને પરબ્રહ્મ છે. બાકીના સાધનાના માર્ગની અંદર જેટલા ચાલ્યા છે અને એ સાધનાના મંદિરના પગથિયા ચડતા ચડતા છેલ્લા પગથિયા સુધી પહોંચ્યા છે, એનામાં પણ કંઈક ને કંઈક ખામી હશે. આપણે બધા દર્દી છીએ. આપણે બધાય પરિશુદ્ધ થવા માટે, નિર્વાસનિક થવા માટે, અભાવ અને અવગુણને ટાળવા માટે, જીવને બ્રહ્મરૂપ કરવા માટે આ મંદિરમાં અને સાધુ સંતોની પાસે સત્સંગમાં આપણે આવીએ છીએ. તો પહેલામાં પહેલો પોતાનો વિચાર કરે અને પોતાના અવગુણ જ્યારે દેખાય તો સમજો ભગવાનની મારા ઉપર કૃપા થઈ, ભગવાન મારા ઉપર રાજી થયા, એવો આનંદ આપણને થાય. હરી કૃપા જબ હોવત હૈ તબ સુજત અપના દોષ. ભગવાનની કૃપા થાય ત્યાર પછી આપણને આપણા દોષો દેખાય, દોષોને ટાળવા માટેનો વિચાર આવે, એના પ્રયત્નો થાય. આંતરિક સાધનાનો આ વિષય છે. શ્રીજી મહારાજ પોતે આ લોકની અંદર પધાર્યા છે, આ લોકનું સુખ આપવા માટે નહીં, પરંતુ પોતાનું સુખ આપવા માટે અને પોતાનું સુખ કોઈ પણ જીવાતમાં લઈ શકે એવી પાત્રતા તૈયાર કરવા માટે મહારાજ પોતે નગારા વગાડીને, ઘંટારો કરીને સમયને જોયા સિવાય, સ્થાનને જોયા સિવાય આધ્યાત્મિક વાતો કરતા જ રહ્યા છે. આજે આપણે જોઈએ છીએ મહંત સ્વામી મહારાજ, એમનો એક જ સૂર છે,
કે દિવ્ય દેખો, સત્સંગને દિવ્ય દેખો. નાના મોટા સંતો, હરિભક્તો, ભાઈ ભાઈ બધા દિવ્ય છે, નિર્દોષ છે, અક્ષરધામના મુક્ત છે. એ ભગવાનની કૃપા વગર અને આપણા પ્રયત્ન વગર બની શકે નહીં. આ મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. આજ વચનામૃત ઉપર મહારાજને પ્રાર્થના કરીએ કે અમારામાં વિવેક આવે, વિનમ્રતા આવે, વિનય આવે, સંયમ આવે, સદાચાર આવે, ભક્તિ આવે અને આપની પાસે જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ અમને પ્રાપ્ત થાય એવી અમારા સૌના ઉપર કૃપા દ્રષ્ટિ કરો બાપા. મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલે વચનામૃતના માધ્યમથી સાંભળીશું. સૌને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.